હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય બ્લોગ. આજે સન્ડે છે અને બધાને રજા છે. ધ્યેયુને અને રુદ્રાંશને બેઉને રજા છે, ટ્યુશનમાં ચાલુ છે. તો હવે બપોરનો ટાઈમ થઈ ગયો, તો બપોરે રુદ્રાંશ માટે શું જમવાનું બનાવ્યું છે? રવો. શું ખાય છે? ધ્યેય અહીંયા જ છે, ધ્યેય આવે છે હમણાં. रुद्रांश कैसा हो गया? कैसा? बड़ा हो गया. क्यों छुप छुप के बोलता है? કોઈને કહેવાનું નથી? કોઈને કહેવાનું નથી રુદ્રાંશ મોટો થઈ ગયો એમ? રુદ્રાંશ આજે જાતે ખાઈ લે છે. જાતે ખાઈ લે છે ને? ચાલો હવે ભાઈઓ માટે આપણે શું બનાવવાનું છે? લોચો. ચાલો લોચાની પ્રિપેરેશન. અમારા બે ભાઈઓ શું કરે છે આપણે જોઈએ છીએ કે હું પરાક્રમ એના ચાલે છે. આ એક તો અહીંયા જો રિસાઈન ઊભો છે. શું થયું કેમ રડે છે? હાલ હું કહ્યું આમ જો. ઓહો, આ શું બનાવ્યું? શું બનાવ્યું? જો આ હું સરપ્રાઈઝ બનાવી. હવે બેન આવી રીતે રમવાની છે. શું બનાવ્યું? અને હવે અહીંયા અંદર કેટલી સ્પેસ છે? ચાલો તો જોઈએ. અહીંયા નીચે આવી રીતે લાદીને સુવાનું છે. ઓશિકા ને બધા રમોકડા ને બધું મૂકી દીધું છે. પછી આ ઢગલો બધો કોણ હરખો કરશે? હે, કોણે કર્યું? હા અહીંયા આ રિક્ષા પડશે ને, આ બાજુ રિક્ષા ન મુકાય. આ કેટલી વજન વાળી છે, પડશે ને તો પગમાં વાગશે. જો આખો દિવસ છે ને આ બેયનું છે ને આવું બધું ચાલ્યા જ કરશે. અને આ જોઈ કે હજી હાન થાય ને ત્યાં સુધીમાં કેટલા ઢગલા કરે એમ છે. આ તો હજી શરૂઆત છે, હાન થતા આવશે. જો બસોડે આવ્યા છે ને બારા. જો બિલાડા. આખો ઉનાળો આવી જ રમત શું છે ને કા? આખો ઉનાળો આવી જ બધી કામ કરવાનું થાય. સોફા હરખા રે નહીં, ઘર હરખું રે નહીં. આમાં તો રામો હોય કે ઘાટી હોય કે પછી ઓલો રસોઈયો હોય, જેટલા હોય ને એટલા હમાઈ જાય એમ છે અમારા ઘરમાં. એ પડશે જો ત્યાંથી નીકળી જાય. જો 4 વાગી ગયા છે. આ ત્રીજી વખત હવે લોચો બનાવડવાય છે. અને લંચમાં લોચો ખાધો, બ્રેકફાસ્ટમાં ખાધો, અને હવે આ સ્નેક ટાઈમ પણ લોચાનો. અને હવે પછી લોચો બની જાય પછી પાછો પ્રોગ્રામ છે અમારે થઈ જઈને ખજૂર પાક ખાવો છે. તો ખજૂર પાક બનાવવાનો છે. ચાલો બની જાય પછી પાછો આપણે કેવી રીતે એને તેલ ને બધું નાખીને મિક્સ કરવાનું છે એ પાછું. જો આપણે મસ્ત મજાનો લોચો રેડી થઈ ગયો છે. અને એમાં પછી આપણે આ રીતે સ્પૂનની મદદથી રોલ કરી દઈએ એટલે એમાં તેલ ને બધું મસ્ત મિક્સ થઈ જાય. પછી આપણે મસાલો એડ હેપી બર્થડે છે. રુદ્રાંશ કે લોચો કરો કે હાંડવો કરો કે ઢોકળા કરો એટલે હેપી બર્થડે તૈયાર થઈ જાય. કે તારી હેપી બર્થડે હોય ને ત્યારે સેમ ટુ સેમ ઢોકળા જ બનાવવા. જો ની કેક લાવવી નહીં. હા તારી બર્થડે કેક નથી લાવવી. ઢોકળાથી આપણે હેપી બર્થડે સેલિબ્રેશન કરશું. ઓકે ઢોકળા તેનાથી. ઓકે રેડી થઈ ગયો મસ્ત લોચો. માટે આપણે સેવ નાખીને